હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 8 અને આપણે નાઈટ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને થોડું ઘણું બીજું કામકાજ પણ પતાવી દીધું છે. અને હજી તો બધા સૂતા જ છે, જાગશે 9 વાગ્યા બાજુ. અને આ બાજુ મમ્મીએ જો થોડો ઘણો એનો નાસ્તો પણ બનાવી નાખ્યો છે. રોટલી પડી હતી ને સાંજની તો તળી નાખી છે. હવે મારો નાસ્તો બનાવવાનો છે તો ફટાફટથી આપણે છે ને આજે પુડલું બનાવી નાખીએ અને પછી નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તામાં ભાઈ જો પુડલા બની થઈ ગયા છે રેડી. તો ચાલો ભાઈ નાસ્તો કરવા માટે બેસી જઈએ. અને એટલું હજી છે તો હજી અડધું નાનું મોટું પુડલું બનશે તો બને નાખીને નાસ્તો કરવા માટે બેસી જઈને ચાલો બધા નાસ્તો કરવા. જો મમ્મી બનાવે છે ચા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરી જય શ્રી કૃષ્ણ. અમારા દાદા ધામમાં વહી ગયા છે તો બધે હારી શ્રદ્ધાંજલિ આપજો. ભાઈ બધા હારી શ્રદ્ધાંજલિ આપજો. આપણું જો નાનું પુડલું હતું એ પણ બની થઈ ગયું છે રેડી. આ બાજુ જો આધુ જાગી ગઈ છે. આધુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈસ્ક્રીમ ખાઈશ માં દીકો અત્યારે જામી ગયું છે. થોડીક વાર ઓગળી જાય ને પછી ખાજે. હો આજુ જો ભાઈ નાઈ ધન રેડી થઈ ગઈ છે. જો બતાવો તો મોઢા આકડો તો હજી છે. હો હજી તો જો એર્યું જો આ બધું કેવું છે હજી. એટલે છે ને એને આઈસ્ક્રીમ ખાવા આપ્યું છે કેમ કે ચા દૂધ ને શાક ને એવું આપ્યું ને તો એને ખાવું નહોતું. ઉપકા થતા તીખું લાગતું હતું કેમ કે જો કે હાવ મોડો આપણે બપોરની રસ્તેમાં સંભારો બનાવ્યો છે ટિંડોરાનો. ખાય આઈસ્ક્રીમ એટલે વાંધો ન દુખે કાંઈ. બસ આઈસ્ક્રીમ ખવડાવી છે કેમ કે એને બળે ઓછું ને એટલા માટે. અને આજે છે ને આપણે બટેકાના ચિપ્સની શાકની રેસીપી આપવાની છે. ઘણા બધા દિવસોથી કોમેન્ટો આવે છે કે બટેકાના ચિપ્સની શાકની રેસીપી આપો, તો આજે ચોક્કસથી ભાઈ આપી દેવાની છે. હમણાં ફટાફટથી જો લોહીઓ ખાલી કરી નાખ્યું છે શાક બનાવવા માટે અને આપણે સંભારો બનાવી નાખ્યો છે. તો ચાલો ભાઈ બટેકાના ચિપ્સની શાકની રેસીપી આપી દઈએ. હવે બટેકાની ચિપ્સનું શાક બનાવવા માટે જો આપણે બટેકા આવી રીતના સુધાર લેવાના છે પહેલાં. અને જો ભાઈ આપણે તેલે મુકાઈ ગયું છે ને તેલે ગરમ થઈ ગયું છે એટલે બધાથી પહેલાં તો નાખશું આપણે રાઈ. રાઈ તતડી જાય ને પછી નાખવાની છે હિંગ. પછી નાખવાની હિંગ. રાઈ ફૂલે ફૂલ તતરી જાય એટલે નાખી દઈશું આપણે બટેકા. જો ભાઈ અવાજ આવતો બંધ થઈ ગયો છે. હવે નાખી દઈએ બટેકા. બટેકા બધા જ નાખી દઈએ અને એની અંદર છે ને હળદર અને મીઠું બે વસ્તુ નાખીને છે ને એને એમનો ચડવા દેવાના છે. હવે નાખી દઈએ આપણે હળદર. થોડું હલાવી લઈએ પછી નાખશું આપણે મીઠું. અને આમનમ છે ને આને કડકડી આખી શેકાઈ જાય ત્યાં સુધી એમનો શાક બનવા દેવાનું છે. મસ્ત એમને ઢાંકવાનું નથી. ઢાંકીને તો છે ને પાણીથી પચરો વળે અને કડકડી ન થાય એટલે એમનો વચ્ચે ખુલ્લે ખુલ્લું છે ને એમને લેવા દેવાની છે. આ બાજુ જો શાક ભાઈ મસ્ત રીતે ચડી ગયું છે. અને પહેલાં છે ને આપણે આદુ હાટું થોડુંક મોડું કાઢ લઈ અને પછી છે ને ચટણીને બધું નાખીએ. તો જો ભાઈ આદુ હાટું આપણે લઈ લીધું છે, થોડુંક એટલું લઈ લઈએ કેમ કે એ ખાતી નથી ને તીખું એટલા માટે. અને હવે છે ને આની અંદર આપણે નાખવાનું છે ચટણી, લાલ મરચું પાવડર, પછી નાખશું ધાણા જીરું અને પછી નાખવાની છે થોડીક મસ્તી ખાંડ. જો ખાતા હોય તો, ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે. તો હાલો પછી થોડીક નાસ્તા છે ને ખાંડ નાખી દઈએ અને બેનું છે ને મસ્ત નાય ધોઈને રેડી થઈ ગયું છે ને મમ્મી છે ને માથા ઓળે છે એના. જો હવે નાખી દીધી થોડીક મસ્તી ખાંડ. અને મેં પણ જો કપડાં વપડા ચેન્જ કરી નાખ્યા જાવ ખાલી આપણે માથું ઓળાનું બાકી રહ્યું છે કેમ કે શોરૂમે જવાનો સમય છે એટલે. આધુ શું ચલાવે છે? આધુ શું ચલાવે છે? હે જેસીબી? હા બટા લેંગી બ્લેક કલરની થઈ જાય, વ્હાઈટ કલરની છે ને તે એમાંથી જા હવે 12 વાગી જા. અને આ બાજુ જો આપણું ભાઈ શાક બનીને થઈ ગયું છે મસ્ત. બટેકાની ચિપ્સનું શાક બનીને થઈ ગયું છે મસ્ત રેડી. જો આપણે થઈ ગયું છે રેડી. તો આવી રીતે ચોક્કસથી તમે ટ્રાય કરજો બટેકાની ચિપ્સનું શાક. આજે શું થયું બેટા? ક્યાં જવું છે? માથુવાળા બા બોલાવે છે. મમ્મી જો માથુવાળા બોલાવે છે ને તેને જવું નહીં. તાર ઓળાઈ ગયું તો તું કેમ ભાઈ આવી? એ કે બહુ ખેંચાય છે. કાંઈ નહીં હાલો વળી દો હાલો બેયને. બસ મેં જવાનો જો સમય થઈ ગયો છે અને આપણે રેડી થઈ ગયા છે અને ઘણા સમય પછી આપણે આ ટોપ પહેર્યું છે. કેન્ડી હાલો ભરત દાદાને ફોન આવી ગયો છે. કેન્ડી આવી ગઈ છે તો મગાવી હતી ને આપણે જો નાની નાની તે કેન્ડી લેવા જવાની છે તો લઈ આવીએ ને ફરી પાછા આધુને ઘરે મૂકી જઈશું.
અને આપણે જઈશું શોરૂમે. એટલે હીરવાબેનનું મોઢું બગડી ગયું છે. હા, મને ચૂમ કરાવવા જઈશી. હીરા, અમે ચૂમ કરાવવા જઈશી હો. જો હીરુને ખબર છે ચૂમ કરાવવા નથી જતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બપોરના વાગવા આવ્યા છે 2 અને આપણે છે ને ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને હીરો જમી લીધું બેટા કે બાકી? જમી લીધું. શું જમી? આ તો ગૌણી હતી ત્યાં શું જમી? હાલ બોલ. પાણીપુરી હતી ગૌણીમાં. ઓ બાપરે, કેટલી ખાધી? પાણીપુરી 50 જણા હતા. 50 જણા હતા. એટલા બધી ગૌણી મમ્મી? મોટા મોટા ગોવણીઓ બધું પણ મોટા મોટા એટલા હા. શેઠના ને છોકરાના દોસ્તાર બધા ભાઈઓ બહુ લાગે છે દોસ્તારની વહુ નણંદ. પાણીપુરીનો ભાઈ પ્રોગ્રામ હતો. આ બાજુ જમવાનું મસ્ત રેડી છે. પણ શાક, સંભારા, રસ, રોટલી, છાશ, સાથે ચેવડો ને અથાણા. તો ચાલો બધા જમવા. જમીને થઈ ગયા છે ફ્રી. અને આધુ પાછું મોઢામાં નાખે છો? હજી તો ઓલું થયું છે તોય. નવા કુશન આવ્યા એટલે બેન તોડે છે. લે હું તોડી દઉં. આ ચાનો ક્યાં કરી આવી? કેટલી ખાધી તે પાણીપુરી? કે ચૂરણ ખાધું? 2 વખત ચૂરણ ખાધું. અહીંયા ઊંચું તો જો. કેટલી વાર ખાધું? તોડ દો. હાલો તોડી દો. લાવો અને કવર લાવો, ચડાવી દો. હાલો મમ્મા બેઠી બેઠી ચડાવી દે. લાવો. તું ચડાવી દઈશ તો હું હુઈ જાઉં. તમે બે બધું કામ કરી નાખો. રેડી? એ બેન, કાતરથી કાપોસ પણ જોશો કુશન નો કપાઈ જાય. હા ને? ઠેર. હું આધું જોઈને પપ્પાનો દીકરો થઈ ગયો છે કે આ નહીં કયો ને એમ કરી મને મારે છે. 2 એક થઈ ગયા છે. બાપ દીકરી 2 એક થઈ ગયા. હીરો હાલ તું આપણે મારો દીકરો થઈ છે. હાલો હાલો આપણે કોને નથી ખાવા દેવી કેન્ડી? આધું ને ઈ તેન પપ્પાનો દીકરો છે બેન એટલે છે ને એને પપ્પા કે ને પપ્પા બધું લઈ દે. શું લેવા આવ્યા મમ્મી? રૂમાલ અને પાસેથી નેપકિન. હાલો ગોતે શું નેપકિન? નેપકિન ખો ગયા હે નીકળા. અને આજે હીરુને છે ને લઈ જાવી છે હમણાં અમારા હારે. શું કરવા લઈ જઈએ આધુ? આધુ કે ઈ કરાઈ નાખી. ટકો કરાઈ નાખવું છે, મુંડન કરાઈ નાખવું, શું કરાઈ નાખવું છે? એ બોડા માત નાખમાં બેટા. ઓલું થાય પાછું. છું વાત કાઢ નાખો. બા હજી છે બીજો હાથ જો. કાઢો કાઢો. હાલો હીરવાબેન, આજે તમારું મુંડન વિધિ ચાલુ કરવી. હાલો રસમો કરો, સાથીઓ કરો. ટકો કરીને પછી છે ને ટકા ઉપર સાથીઓ કરવાનો, પછી લાપસી કરવાની. આજ તો એવું કરવાનું છે હીરુનું. કેમ કે 10 દિવસથી છેલ્લા 10 દિવસથી એમ કે મારે આજ વાળ કપાવા, આજ કપાવા. એટલે આજ તો છે ને ફાઇનલી લઈ જવાની છે અને ટકો કરાવી નાખવાનો છે. ને જો હીરુ મારી ઉપર ચડી ગઈ. હીરુ આમ જો. હાલો કરાવી નાખો. હાલો કોણ કોણ ટકો કરાવવા રેડી છે? તારા પપ્પા ટકો કરાવે ને તો હું કરાવું. પૂછ તો કરાવશો? હું નહીં, પેલા તારા પપ્પા ને પછી હું. તો હાલ છે ચોટલી કપાઈ ને, પણ ટકો નહીં હાલે. ટકો જો આધુ અને એના પપ્પા બે કરાવે ને તો હું કરાવું. પૂછતો તો કરાવશો? મારે હું નાની વિનંતી થઈ ગયો ભાઈ બેન. ચાલો હોમવર્ક થઈ ગયું છે, બાકી છે હજી. તો ભાઈ સાંજે હજી હોમવર્ક કરાવવાનું છે. અને અત્યારે હીરવાબેનની મુંડન વિધિ ચાલુ થવાની છે હમણાં. ફાઇનલી હવે હીરુનું મુંડન થવાનું છે. કરવાનો છે ને ટકો? કેમ ના? મારો થોડો કરવાનો છે. હે રાતમાં કરી નાખીશ એમ? તારો થઈ જશે અત્યારે. જો ભાઈ હીરુના હેર વોશ ચાલુ છે અને પછી કટિંગ કરવાનું છે ને કે ટકો નહીં? ભાઈ હીરુના હેર વોશ થઈ ગયા છે અને હવે કાપવાનું ચાલુ થઈ ગયું. ટકો કરવા છે કાપવાના છે? બોલ હવે સાચું. મારો નથી કરવાનો. તું નીચું જો, આમ નીચું જો. નીચું કોને કહેવાય? બસ લાંબા દ્રાક્ષ ભાઈ નહીં ટૂંકા કરે. ચાલો ભાઈ હીરુના વાળ કપાય છે. એ કપાઈ ગયા હીરુ. એક લટ કપાણી હજી. એક જ કપાણી. બીજી પછી ત્રીજી. ટકો કરી નાખજો હલે ને. એટલે કરવાનું છે ને. ઘરે કહેતી હતી કે મારે કપાવા અઠવાડિયાથી કેસ કપાના છે. તો આજ તો ભાઈ હીરુના ફાઇનલી હેર કટ થાય છે. પછી આપણે જોશું છેલ્લે લુક. હીરુ હો અત્યારે જો કેવી લાગશો? બિલાડી જેવી. નીચું જો. ભાઈ હીરુના વાળ કપાય કટ એટલે હીરુને બીક લાગે છે.
જો ભાઈ હેર કટ તો થઈ ગયા છે, હવે ડ્રાયર હાલે છે હીરુનું. અને હીરુ ક્યારની એક જ સવાલ પૂછપૂછ કરે છે, શોર્ટ નથી થઈ ગયા, શોર્ટ નથી થઈ ગયા. નથી થયા હીરુ, શોર્ટ નથી થયા. કેમ નથી સંભળાતું? ગરમ હવા આવે છે કે ઠંડી હવા આવે છે? ગરમ. જો ભાઈ હીરુના હેર ફાઇનલી થઈ ગયા છે ને આમ જો ફાઇનલ લુક. હવે પછી આપણે આગળની સાઈડથી ને જોઈ લેશું. ભાઈ મસ્ત લ્યો. હીરુ ખુશ કે હજી તને નથી દેખાણા? હવે તને આગળ કરીને બતાવી દઈ, બરોબર? જો ભાઈ હીરુના આગળની સાઈડથી લુક હેરનો કેવો લાગ્યા હવે? મસ્ત. બીજી વાર કપાવાના છે અહીંયા કે નહીં? હે હીરુને બહુ વાતો કરવાની મજા આવી કા? હે મોટા થાય પછી પાછી આવીશ. ઈ તો હેર જ હોય ને બધાયના. સાંજનો સમય થઈ ગયો છે ને જો આપણે ઘરે પહોંચી ગયા છે. અને આધુ દીકો શું કરતો હશે? બટેકા પૌવા. કોની હાટું બટેકા પૌવા બનાવીશો? હે કોની હાટું? મારી હાટું ને દાદાની હાટું. ઓ આમ જોઈ લો, ગુંદી ગાંઠિયા બનાવે છે. એને આધુ બટેકા પૌવા કહે છે. અને હારે કાનોને બેસાડ્યો છે ને બનાવે છે. અને અતુલ હીરુના વાળ કેવા લાગ્યા? હારા લાગ્યા કે નહીં કટિંગ કરેલા? મસ્ત ટૂંકા કરી નાખ્યા કાલે બીજું શું? હા ટૂંકા કાંઈ ને લેયર પડે ને આમ જો લેયર નથી દેખાતા, લેયર કર્યા. હે હા. અને મમ્મી શું બનાવે છે હાલો જોવા જઈએ. મમ્મી ખીચડી ની કઢીની સુગંધ તો આવે જ છે બાય. કઢી ખીચડી બનાવ્યા છે. કઢી ખીચડી જ ભાઈ મમ્મીએ બનાવ્યા છે. ખીચડી જ બનાવી. કઢી ખીચડી ને બાજરીના રોટલા અને રોટલી ભાખરી જે કાંઈ ખાવું હોય એ રોટલી ભાખરી હે ને. ઈ તો હવે લોટ પડ્યો છે 2-3 રોટલીનો. અને હવે જે ખાવું હોય છે કંઈક હવે જે બનાવશું. ખાવું હોય ઈ બનાવો, બીજું શું? ઓકે ભાઈ હાલો કંઈક જે ખાવું હોય છે એ બનાવશું. ખીચડી તો ભાઈ બની ગઈ છે, કઢી બનવા આવી છે. આધું આટું થઈને જ કરતો કર્યો છે. ઢેફલું ખાધું, હા એટલું ઢેફલું ખાધું ને ભાખરીનો કટકો બીડ્યો તો ને ભાખરીનો કટકો ખાધો. ઓકે ઢેફલું ત્યાં બહુ કરીને મીઠું છે ઢેફલું, મેં તો ખાને અને ખીચડી આમથી કાલની કરે છે. એટલે ખીચડી જ કરી છે મેં. આજે ખાસ તે બટુ તું ખીચડી ખાસ? મેં પૂછ્યું એને સાસની ખીચડી હે ખાસ ને? લોટ નથી. ઓકે હાલો મારા દીકરાને બનાવી દેવાની છે. ખીચડી બની ગઈ છે. ખીચડી ખાઈશ બા, મેં તો આવી. હા તે કાલની કહે છે એટલે આજે ખાશે જ ચોક્કસથી ખીચડી. અને હાલો ભાઈ હીરુ ભાખરી રોટલી કરે છે કાંઈક બનાવીએ આપણે હવે. એમાં માટે જો બેસીને આપણે લીધી કઢી ખીચડી અને લસણ ચટણી અને છાશ. અને હીરુએ જો કે ખાઈ લીધું લાગે છે. ખાઈ લીધું બેટા? હા આદા તે બેટા? આદુ ભાઈ ખાઈ છે હજી ખીચડી છાશમાં બોળીને. અપી કરો. આદુની ભાઈ ફેવરિટ છે હો સાદી ખીચડી, એટલે આદુ ભાઈ સાદી ખીચડી ખાઈ છે. પપ્પાએ નો ખાધી? અતુલ કેમ તમે નો ખાધી? કે ના તો પાડી તે ના પાડી હતી ને, હું તમને નહીં આપું એમ એટલે પપ્પા રીસાઈ ગયા તારા. એવું કીધું નહીં દમ કીધું તો કોને? છે બાય શાક મૂકું તારા વાંધો નહીં, હાલો નહીં નીચે મૂકી દો બસ. તો ચાલો બધા ભાઈ જમવા. તો જમીને થઈ ગયા છે ફ્રી. અને આદુબેન શું ખાતા હશે? હું હીરુ ખાય એવું ઓર્ડર કર્યું છે હો મેં હમણાં. કેટલું મગાવું તારી હાટું? 2 ઓર્ડર કર્યું છે ને. આદુબેન જો પાછો લાડવો ખાઈ ગયા ને તો પાછી નાકે તિરાડ પાડી દીધી છે ને હવે ચોકલેટ ખોલવાનું કામ હાલે છે. લા હું ખોલ દઉં? લા પપ્પા ખોલ દે જા. અને હીરવાનું હોમવર્ક ને બધું કામકાજ આપણે પતાવી દીધું. થોડુંક ડ્રોઈંગ હતું, થોડું ઘણું લખવાનું હતું, બધું પતાવી દીધું. હીરાબેન યાદ રહેશે ને બધું? અને આજ તો મને લાગે છે થાકી જાવ એવું, કેમ કે આજે શોરૂમે હારે આવી હતી ને તો નકરી વાતું કરીને બપોર વચ્ચે ઉતી નહીં, એટલે આજ તો થાકી ગઈ હશે. અને આદુ લાવો. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ને આદુ, હે યુકેથી આપણા વિડીયો જોવે છે. હા એનું નામ બોલવાનું છે તારે. હાલો એનું નામ બોલો. નીતાબેન શાણી. અરે આમ જો એ નીતાબેન શાણી છે ને એને કોમેન્ટ કરતા આવડતું નથી, તોય આપણે ડેઈલી વ્લોગ જોવે છે, લાઈક કરે છે. પણ તમારું નામ આમ તોય અમે બોલી ગયા, અમને તોય તમારું નામ ખબર પડી ગઈ છે કે તમે રોજે અમારા વિડીયો જોવો છો. ઓગળી ગઈ ચોકલેટ. નીતાબેન શાણી કે ચોકલેટ ભલે ઓગળી ગઈ. બોલ ને, બોલ તો. તમે રોજે અમારા વિડીયો જોવો છો તે માટે થેન્ક યુ. અને બીજા એક ઋતાબેન છે, એ પણ આપણે ડેઈલી વ્લોગ જોવે છે, તમને પણ થેન્ક યુ. એનું ધ્યાન છે ને પૂરેપૂરું અત્યારે ભાઈ ચોકલેટ ખાવામાં લાગ્યું છે, એટલે છે ને ભાઈ ઓછું બોલશે. બાજુ આધુના હાથ જો ચોકલેટવાળા લબો હાથ કર્યા છે. અને મમ્મી તમને ઊંઘ આવે છે કે હું? બહુ ઊંઘ આવી છે, પણ તારે આની વાટે બેઠી કડીક મેં કીધું બે બધા બેઠા છે તો બેઠા વાટે એમ ને. એટલે ઊંઘ તો ઘણી આવે છે.
કેમ કે હવે છે ને આ સોફા થઈ ગયા ને એટલે બધા છે ને શાંતિથી બેસેલું શેટી હતું ને તો એ કાંઈક ઉઈ જાય કાંઈક ઉઈ જાય એટલે અમે બે નવરા બેહીને તો હવાની જગ્યાએ પડી જતા આ સોફા થઈ ગયા એટલે બધા નિરાયતે એક હારે બેહી તો એકવીસી કેમ મમ્મી હા હા એટલે નિરાતે બેસી ગયું નકર ન બેસવી હા આવો ને મમ્મી કહે છે આવો ને મહેમાન આવ્યા છે આવો, તો આવો. મમ્મી એમ કહે છે આવો ને ઓ હિરોઈન હવે વાળ હરખા કરવાનું બંધ કરો અને સ્કૂલે જવાનું છે તે હવે હુઈ જાઓ હા અને સ્કૂલ ક્યાં આવવાની છે હવાની નથી બપોરની છે પણ આજ તને વાળ બહુ સિલ્કી લાગે છે ને હે એટલે હીરો વાર વારે છે ને આમ વાળ કેમ કે આજે ઓલું બધું નાખીને હેર વોશ કર્યા હોય ને એટલે છે ને એને બહુ સિલ્કી કરે ક્યારે નકરે આમ આમ કરે છે એને કેવું કર્યું ગો ઓલા વાકડી આયા નીચેથી કર્યા થોડા હા ભાઈ ઓલું હિટ મારે ને એને કહે છે વાકડિયા કર્યા એમ મિશ્વે કેવું કર્યું કો ફોનમાં રીલ્સ આવી છે ને તો મિશ્વે દાંત તો લઈને આવા વાકડિયા કરી નાખ્યા પછી નીકળે નો દાંતિયો દાંતિયો નીકળો એ નહીં હવે હાલો હુઈ જાવ હવે હાલો ટાઈમ થતો આવે છે કેમ કે 9:30 તો થઈ ગયા છે સુવાનો સમય થતો આવે છે હુઈ જવું છે ને હા કહીશ તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા જ હોય તો શું કરવાનું હતું લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય